નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું અમદાવાદની। અમદાવાદમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો છે। સિંધુ ભવન રોડ પર આવેલા બિઝનેસ સેન્ટરમાં આગ લાગી છે, જેમાં શિવાલિક બિઝનેસ સેન્ટરમાં ભીષણ આગ લાગી છે। ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। ऑफिस फर्निचर में आग ने कारण ऑफिस बळीने खाक थई गई है। शॉर्ट सर्किट ने कारण आग लागी होवानुं प्राथमिक कारण सामे आव्युं छे। फायर कंट्रोल थी मेसेज मळ्या मुजब 20 ने 47 नो कॉल मळ्यो हतो। एमां एपिक होस्पिटल ની સામે શિવાલિક બિઝનેસ સેન્ટરમાં આગ લાગી છે, તો એ જગ્યાએ આગની તપાસ કરતા ઓફિસના ભાગમાં આગ લાગેલી હતી। આગનું કારણ કંઈ જાણવા મળે નથી, પણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ જેવું જાણવા મળે। જાનહાનિ થયેલ નથી। ઓફિસો છે એવો મેસેજ છે। નીચે રેસ્ટોરન્ટ છે, ઉપર ઓફિસો। અમારે ટોટલ 6 વ્હીકલ 20 જેટલા જવાનો મળીને આગ ઉપર કંટ્રોલ કરેલ છે અને અત્યારે પૂરું કાબુમાં છે, કંટ્રોલ છે। અત્યારે તો અમારી જ સિસ્ટમથી અમે આગ બુઝાઈ છે। હવે અમે તપાસ કરીશું કે એમની સિસ્ટમ શું લાગેલી હતી કે શું છે, એ હવે આગળ વિગતો જણાવ। વધુ માહિતી માટે સંવાદદાતા સંજય જોશી જોડાઈ ચૂક્યા છે। સંજય, ઉનાળાનું તાપમાન જેમ જેમ વધી રહ્યું છે તેમ તેમ આગ લાગવાના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે। સિંધુ ભવન રોડ ઉપર આગ લાગી હતી, આ કોમ્પ્લેક્સમાં હાલ શું સ્થિતિ છે? બિલકુલ, સિંધુ ભવન રોડ ઉપર જે છે એક રેસ્ટોરન્ટ આવેલી છે શિવાલિક બિઝનેસ સેન્ટરમાં, તેના ઉપરના માળે એક ઓફિસ આવેલી હતી, તેમાં આગનો બનાવ સામે આવ્યો છે। છેલ્લા 4 દિવસથી સતત જે છે અમદાવાદ શહેરમાં આગના સતત બનાવો જોવા મળી રહ્યા છે, ત્યારે એકવાર ફરી જે છે આ 1.5 કલાક પહેલા આ સમયની ઘટના છે। 7 થી 8 ફાયર ફાઈટરોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા, કારણ કે ફાયર રેસ્ટોરન્ટમાં થઈ હોય તેવા સમાચાર મળ્યા હતા। જોકે રેસ્ટોરન્ટની ઉપર આવેલી એક ઓફિસમાં આગની ઘટના હતી। ફાયરે જે છે તાકીદે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। સદનસીબે કોઈ જાનહાનિ નથી અને શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ છે, પરંતુ આગની ઘટનાઓ જે રીતે સતત અમદાવાદમાં જોવા મળી છે તે ચિંતાનો વિષય બન્યા છે। આજે એકવાર ફરી જે છે આગની ઘટના સિંધુ ભવન શિવાલિક બિઝનેસ સેન્ટરમાં સામે આવી છે। જી આભાર સંજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।